નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા. હું છું નેન્સી. લોકશાહીના પર્વનું શ્રેષ્ઠ દાન એટલે કે મતદાન. આજરોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં 2019 કરતાં આ વખતે 6,58,000 મતદારો વધ્યા હતા. ગુજરાતમાં કુલ મતદારો 4,96,22,162 છે, જેમાંથી પુરુષ મતદારો 2,55,43,670 છે અને મહિલા મતદારો 2,40,76,974 તેમજ થર્ડ જેન્ડર મતદારો 1,518 છે. જો રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે, ગુજરાતની 26 બેઠકો પર જંગ જામ્યો છે, ત્યારે આ વખતે શું કોંગ્રેસ કોઈ કમાલ કરી શકશે કે પછી 2014 અને 2019ની ચૂંટણીનું પરિણામ રિપીટ થશે? ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે? તે સવાલ મહત્વના છે. આ વખતે ગુજરાતમાં એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે હોબાળો રાજપૂત સમાજે રૂપાલાજીના વિરોધમાં ઉઠાવ્યો છે, તે કદાચ ભાજપની વોટિંગ શેર ટકાવારીમાં ફેરફાર લાવે તો નવાઈ નહીં. તદુપરાંત ભાજપમાં અંદરો અંદર પણ ઉમેદવારોના મુદ્દે ફાટફૂટ જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો કોંગ્રેસે પણ અમુક ઉમેદવારો એવા મૂક્યા છે જે ભાજપના ઉમેદવારો કરતાં લોકપ્રિય છે અને સમાજમાં સારું એવું માન સન્માન ધરાવે છે. જો કે આ બધું એક તરફ પણ જ્યારે પ્રજા આખરે પોતાના કિંમતી મત આપવા પોલિંગ બૂથ પર જાય છે, ત્યારે તે કોની પર પોતાની પસંદગી ઉતારે છે તે તો 4 જૂને જ ખબર પડશે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે 18મી લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કાનું સાથે મતદાનની શરૂઆત થશે. 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. લોકસભાની 543 બેઠકોની ચૂંટણી યોજાશે. તમામ બેઠકનું પરિણામ 4 જૂનના રોજ આવશે. લોકસભાની સાથે સાથે સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ એમ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ સિવાય દેશમાં વિવિધ વિધાનસભાની બાકી રહેલી પેટા ચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાશે. ખેડા જિલ્લાના લોકસભાની બેઠકની વાત કરીએ તો ખેડા લોકસભા બેઠકની શરૂઆતથી કોંગ્રેસની ગઢ રહી છે. અહીંયા સતત કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. વર્ષ 2014થી અહીંયા ચૂંટણી ચિત્ર બદલાયું છે અને છેલ્લી 2 ટર્મથી સતત ભાજપ જીતી રહી છે. 2014માં પરિવર્તન આવતા અહીંયા સતત 5 ટર્મથી જીતતા આવતા કોંગ્રેસના દિગ્ગજ દિનસા પટેલ દેવસિંહ ચૌહાણ સામે પરાજિત થયા હતા. તે બાદ 2019માં પણ ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ જીત્યા હતા, જેમાં તેમની સરસાઈ પણ વધી હતી. ખેડામાં 7,66,227 મહિલા અને 8,33,232 પુરુષ મતદાતા છે. ખેડા લોકસભા બેઠકના છેલ્લી 2 લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો 2014માં દેવુસિંહ ચૌહાણે 5 વખતના સાંસદ દિનશા પટેલને હરાવ્યા અને સાંસદ બન્યા. 2024માં પણ ભાજપે ફરી દેવુસિંહ ચૌહાણ પર ભરોસો મૂક્યો છે. જો આપણે મહેસાણાની વાત કરીએ તો પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા લોકસભા બેઠક 1962માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાતની રાજનીતિ માટે મહત્વની ગણાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે, જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક રહેશે. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009ની સતત અહીંયા વધતી ભાજપનો દબદબો રહ્યો છે. હાલ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ છે. તેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના A.J. પટેલને 2,72,000 મતથી હરાવ્યા હતા. તો 2014માં જયશ્રી પટેલ કોંગ્રેસના જીવા પટેલને 2 લાખથી વધુ મતોથી હરાવીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. મહેસાણા લોકસભા મતવિસ્તારમાં કુલ 15 લાખ મતદારો છે, જેમાં 7,77,821 પુરુષ મતદાતા છે, જ્યારે 7,20,375 મહિલા મતદાતા છે. હવે જો નવસારી બેઠક પર વાત કરીએ તો જે VIP બેઠક છે, તો લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. કારણ કે સુરતની બેઠક તો ભાજપે બિનહરીફ મેળવી લીધી, પરંતુ આ 25 સીટોમાં સૌથી વધુ નજર ટકી હોય તો એ છે નવસારી લોકસભા સીટ, જેના કારણે પણ અન્ય સીટથી અલગ છે. કારણ નંબર 1, આ સીટ અસ્તિત્વમાં આવ્યા બાદ 2009માં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ,
ત્યારથી જ ભાજપને જીત મળતી રહી છે. કારણ બીજું છે કે આ સીટ પર સફળ રીતે ભાજપનો પાયો નાખનાર CR પાટીલ હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. અને કારણ 3 કે 2019માં ભાજપે સૌથી વધુ લીડ નવસારીમાંથી મળી છે. આ વખતે પાટીલે તમામ સીટ પર 5 લાખથી વધુની લીડ મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે. એટલે કે નવસારીમાં કેટલી આવે છે એ પણ એક મોટો સવાલ છે. હવે કારણ નંબર 4, જો પાટીલ 2024માં પણ જીતવામાં સફળ રહેશે પછી ટૂંક સમયમાં તેમનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ પૂરો થઈ જશે. ત્યારે આવનારા સમયમાં રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી મળી શકે છે. આ 4 કારણોને જોતા એટલું તો સ્પષ્ટ છે કે નવસારીની સીટ રાષ્ટ્રીય સ્તરના રાજકારણની દ્રષ્ટિએ પણ VIP બની ગઈ છે. નવસારી લોકસભા મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા વિસ્તાર આવે છે, જેમાં લિંબાયત, ઉધના, મજુરા અને 84ને વહીવટી રીતે સુરત જિલ્લો લાગે છે, જ્યારે જલાલપુર, નવસારી અને ગણદેવી વિધાનસભા નવસારી મત વિસ્તારમાં આવે છે. આ તમામ સીટ પર 2012, 2017 અને 2022માં ભાજપને જીત મળી હતી. એટલું જ નહીં, ભાજપના મળેલા મત ટકાવારી પણ ખૂબ ઊંચી રહી છે. નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી. ભાજપે જે તે સમયે CR પાટીલને ટિકિટ આપી ત્યારથી અત્યાર સુધી આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે. CR પાટીલ નવસારી બેઠક પરથી ન માત્ર સતત 3 વખત જીત્યા, પરંતુ 2019માં તેઓ લોકસભાની ચૂંટણીમાં સૌથી લીડ મેળવનાર નેતા બન્યા. તેમને 6,89,668 મતની લીડ મળી. પાટીલ ચોથી વખત પણ નવસારીથી ચૂંટણી લડી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ મતદારો મૂળ બિન ગુજરાતી છે. તેમની અંદાજિત સંખ્યા 12 લાખ જેટલી છે, એટલે કે 50%થી પણ વધુ. નવસારીમાં ભાજપમાં ખેડૂતો, વેપારી વર્ગ તેમજ મહિલા અને યુવાનોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યું છે, જેની પાછળ પાટીલની પેજ પ્રમુખની કારગર નીવડી હોવાનું મનાય છે. આ જ ફોર્મ્યુલા પાટીલે ગુજરાતભરમાં લાગુ કરી છે. નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રમાં નવા સીમાંકન બાદ અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થયો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે. 2019માં અહીંયાથી કોંગ્રેસે કોળી કાર્ડ એલ્યુ કર્યું હતું. હવે આ બેઠક પર કોળી સમાજની બહુમતી છે. આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હવે 2019ની ભાજપના ઉમેદવાર CR પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને 84 વિધાનસભા વિસ્તાર અને જલાલપુર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિની ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60% અને નવસારીના 40% મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે, જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો નવસારી લોકસભા મત વિસ્તારમાં 17,64,622 મતદાતાઓ છે, જેમાં 7,92,480 મહિલા અને 9,72,090 પુરુષ મતદાતાઓ છે. હવે જો પંચમહાલ સીટની વાત કરીએ તો ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી, જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પહેલીવાર ચૂંટણી થઈ હતી. પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત 15,66,667 મતદાતાઓ આવે છે, જેમાં 7,56,424 મહિલા મતદાતા અને 8,20,230 પુરુષ મતદાતાઓ છે. પંચમહાલ લોકસભા બેઠકના છેલ્લી 2 લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો 2024માં પ્રભાતસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને હરાવ્યા હતા અને સાંસદ બન્યા હતા. 2014માં પંચમહાલ બેઠક પર 12 ઉમેદવારો હતા, જેમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણે 1,70,596 મતોથી રામસિંહ પરમારને હરાવ્યા હતા. ઉપસરપંચ પદેથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર ભાજપના નેતા રાજપાલસિંહ જાદવને ભાજપે પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે. જો પાટણની વાત કરીએ તો
પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાન ક્ષેત્ર છે. હવે અગાઉ મતદાન કોંગ્રેસના ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી 5 ચૂંટણીમાં 2 વખત કોંગ્રેસ તો 3 વાર ભાજપ જીત્યું છે. ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહેશે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ 1,93,871 મતેથી કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ કાપી હતી, જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1,38,719 મતથી હરાવ્યા હતા. પાટણના મતદાતાઓની વાત કરીએ તો 8,46,195 પુરુષ મતદાતા છે, જ્યારે 7,82,446 મહિલા મતદાતાઓ છે. હવે જો પોરબંદરની વાત કરીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એવું પોરબંદર લોકસભા 1977માં અસ્તિત્વમાં આવ્યું. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંગડિયાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ લોકસભા કુલ 17,50,000 મતદારો છે, જેમાં 9 લાખથી વધુ પુરુષ અને 8 લાખ મહિલા મતદારો છે. અગાઉના 2 ટર્મની વાત કરીએ તો 2024ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતોથી નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા, જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા. હવે રાજકોટ બેઠકની વાત કરું તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી લાગતું હતું કે રાજકોટમાં આ વખત ચૂંટણી એકદમ નીરસ અને એકતરફી થશે. ભાજપે પરસોત્તમ રૂપાલાને તો ટિકિટ આપી દીધી, પરંતુ કોંગ્રેસે લાંબા સમય સુધી ઉમેદવાર જાહેર જ નહોતા કર્યા. રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો. તેમના ભાષણની 55 સેકન્ડની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને જોતજોતામાં રાજકોટ નહીં, ગુજરાત અને ત્યાર પછી દેશના ઘણા રાજ્યોમાં તેના પ્રત્યાઘાત જોવા મળ્યા. એટલે હવે રાજકોટમાં ભાજપની આશાઓ પર મોટું પ્રશ્નાર્થ લાગી ગયું છે. રાજકોટ લોકસભાની ટૂંકમાં રોચક ઇતિહાસની વાત કરીએ તો રાજકીય રીતે જોઈએ તો એક ચૂંટણીને બાદ કરતા રાજકોટ લોકસભા સીટ ભાજપનો છેલ્લા 3.5 દાયકાથી ગઢ છે. 1989માં ભાજપના નેતા શિવાલાલ વેકરિયા રાજકોટથી સાંસદ ચૂંટાયા હતા. તેઓ 2 ટર્મ સાંસદ રહ્યા. પછી વલ્લભ કથિરિયા 1996થી 2009 સુધી સળંગ 4 ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં અપવાદરૂપ ઘટના બની અને કોંગ્રેસની ટિકિટ પર કુંવરજી બાવળિયા 24,000 મતની લીડથી જીતી ગયા હતા. કુંવરજી બાવળિયાએ પક્ષપલટો કર્યો અને હાલ રાજ્ય સરકારના સાંસદ અને કેબિનેટ મંત્રી છે, પણ છેલ્લી 2 ટર્મથી ભાજપના મોહન કુંડારિયા રાજકોટથી જીત્યા હતા. હવે અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં રાજકોટમાં ભાજપની સ્થિતિ એકદમ અલગ છે. ક્ષત્રિય સમાજ પર રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારથી રાજકારણમાં એક અલગ જ રસ્તે ચડી ગયું છે. હાલ તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે રાજકોટના કોટા બેઠક ચૂંટણી લડી રહેલા અને લોકસભાના સ્પીકર તરીકે બિરાજમાન થયેલા ભાજપના નેતા ઓમ બિરલાએ પણ કહી દીધું કે આ તો રૂપાલાનું અંગત નિવેદન છે. એટલે દેશભરમાં જેના પડઘા પડ્યા, રાજકીય રીતે ગુજરાતની વીઆઈપી સીટ ગણાતી હોય એવી રાજકોટની હાલત કેવી છે? રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની ચિંતા કેમ વધી? રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ 7 વિધાનસભા બેઠક આવે છે, જેમાં ટંકારા અને વાંકાનેર બેઠકને વહીવટ રીતે મોરબી જિલ્લો લાગે છે. હવે રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ અને રાજકોટ સાઉથ આ 3 બેઠકમાં રાજકોટના મોટા ભાગનો શહેરી વિસ્તાર આવી જાય છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક એવી રાજકોટ રૂરલ અને જસદણ બેઠકમાં ગામડાનો વિસ્તાર વધારે છે. 16 મહિના પૂર્વે થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ 7 બેઠક જીતી લીધી હતી, પરંતુ એ સમયે ત્રિપાંખીયો જંગ હતો. એટલે કે કોંગ્રેસ, ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ સ્વતંત્ર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 67.98% મત રાજકોટ વેસ્ટ સીટ પરથી મળ્યા હતા. ત્યારબાદ રાજકોટ સાઉથમાં 66.37%, રાજકોટ રૂરલમાં 52.54% અને રાજકોટ ઈસ્ટમાં 46.38% મત મળ્યા હતા.
જ્યારે ટંકારામાં 46.6%, વાંકાનેરમાં 39.75% અને જસદણમાં 39.54% મત મળ્યા હતા. આ 7 બેઠકના મતોનો કુલ સરવાળો કરીએ તો ભાજપને 6,74,069 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 3,21,488 અને આમ આદમી પાર્ટીને 2,74,791 મત મળ્યા હતા. નોંધવા જેવી વાત એ પણ છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ઇન્ડિયા ગઠબંધનના કારણે રાજકોટમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નથી. જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે, 7 વિધાનસભાને આવરી લેતી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને આ વખતે મેદાનમાં ઉતાર્યા. રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પણ પડે છે. હવે લોકસભાની ચૂંટણીમાં છેલ્લા 2 ટર્મથી ભાજપને જનતા અહીંયા સતત આશીર્વાદ આપી રહી છે. રાજકોટ બેઠકમાં 10,85,577 પુરુષ મતદારો છે, જ્યારે 10,10,754 સ્ત્રી મતદાર છે. અન્ય મતદાર 35%થી કુલ વધારે 20,96,367 મતદાર છે. જ્યારે રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણમાં કોળી 15%, પાટીદાર 25%, માલધારી 10%, મુસ્લિમ 10%, ક્ષત્રિય 8% અને દલિત 8%, બ્રાહ્મણ સમાજ પણ 7%, લુહાણા 6% છે. વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પરથી 3,67,407 મતથી લીડ સાથે વિજય થયા હતા. હવે જો સાબરકાંઠા સીટની વાત કરીએ તો પોળોનું જંગલ, ઈડરિયો ગઢ, સાબરડેરી આ શબ્દો સાંભળો એટલે સાબરકાંઠા યાદ આવે. હવે કોંગ્રેસનો ગઢ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે 2009થી ગાબડું પાડ્યું. 2009થી સતત 3 વખત આ બેઠક પર ભાજપની જીત થઈ. ભાજપે 3 વખત જીત તો મેળવી લીધી, પરંતુ આ વખતે તેને પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો સામનો કરવો પડ્યો. ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા, પરંતુ તેમની અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા. હવે ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ભાજપે પહેલા જેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તે ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી, જેના કારણે ભાજપે ભીખાજીના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા અને સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે કમલમમાં ભીખાજી ઠાકોર સાથે બેઠક યોજી હતી. આ પછી પણ વિરોધ યથાવત રહેતા મુખ્યમંત્રીના નિવાસે એક બેઠક યોજાઈ હતી, જેમાં ભીખાજીના સમર્થકોને 1 to 1 સાંભળવામાં આવ્યા હતા અને જાહેરમાં કંઈ ન બોલવા માટે સૂચના અપાઈ હતી. આ બેઠક બાદ ભીખાજીના સમર્થકોમાં થતું વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઓછું થતું ગયું હતું. હવે આ બેઠક પર ભાજપે 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા દીપસિંહ રાઠોડની ટિકિટ કાપીને નવા મહિલા ચહેરા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેન શિક્ષિકા છે અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. જ્યારે કોંગ્રેસે જેને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તે તુષાર ચૌધરી ખેડ બ્રહ્માના ધારાસભ્ય અને કદાવર આદિવાસી નેતા પણ છે. હવે યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર પણ છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર 1991માં યોજાયેલી ચૂંટણીમાં રામાનંદ સાગરની ખ્યાતનામ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર જેને ભજવ્યું હતું તે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારી જનતા દળના મગનભાઈ પટેલને 36,418 મતે હરાવ્યા હતા. જોકે વર્ષ બાદ 1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ જ બેઠક પરથી અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે 40,611 મતથી હારી ગયા હતા. પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા 1951થી 1967 સુધી સતત સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ રહ્યા. તેઓ જવાહરલાલ નહેરુના નિધન બાદ પહેલીવાર 27 મે 1964થી 9 જૂન 1964 સુધી કાર્યકારી વડાપ્રધાન બન્યા અને પછી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ 11 જાન્યુઆરી 1966થી 24 જાન્યુઆરી 1966 સુધી ફરી કાર્યકારી વડાપ્રધાન બન્યા. વર્ષ 1996થી 2004 સુધી સતત આ બેઠક પર કોંગ્રેસની જીત થતી હતી. 1996, 1998 અને 1999માં એમ ઉપરાછાપરી 3 વખત નિશા અમરસિંહ ચૌધરી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. 2004માં કોંગ્રેસે તેમને બદલીને મધુસૂદન મિસ્ત્રીને ટિકિટ આપી અને તેઓ સાંસદ બન્યા. જોકે 2009માં મધુસૂદન મિસ્ત્રી 17,160 મતથી હારી ગયા હતા. વર્ષ 2014માં કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડવા ઉતાર્યા હતા.
પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ સામે 84,455 મતે હારી ગયા હતા. હવે આ લોકસભા બેઠકમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ એમ 7 વિધાનસભા બેઠક આવે છે, જેમાંથી હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, પ્રાંતિજ એમ 5 બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસ પાસે છે. બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે પછીથી ભાજપને ટેકો આપ્યો હતો. કોંગ્રેસે અને આપે ભાજપ કરતા ફક્ત 30,000 મત ઓછા મળ્યા હતા. આ 7 વિધાનસભા બેઠક પર 2022માં જે મતદાન થયું હતું તેના આંકડા જોઈએ તો ભાજપને કુલ 6.33 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 4,08,000 અને આમ આદમી પાર્ટીને 1,94,000 મત મળ્યા હતા. કોંગ્રેસ અને આપને મળેલા મતનો સરવાળો 6,03,000 થાય છે, જે ભાજપને મળેલા મત કરતાં 30,000 મત ઓછા છે. આ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેની સંખ્યા અંદાજે 6,50,000 છે, જ્યારે એસટી મતદારોની સંખ્યા અંદાજે 3,75,000 છે. પટેલ મતદારો અંદાજે 2,10,000 છે. એસસી મતદારો અંદાજે 1,50,000 છે. સાથી મુસ્લિમ મતદારો અંદાજે 1 લાખ, ચૌધરી સમાજો અંદાજે 90,000, ક્ષત્રિય મતદારો અંદાજે 40,000 તેમજ અન્ય જ્ઞાતિના મતદારો અંદાજે 3,57,000 છે. સાબરકાંઠા લોકસભા બેઠકમાં 2 જિલ્લાનો સમાવેશ થાય છે. સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી એમ 2 જિલ્લાનો સમાવેશ થાય છે. હવે રાજ્યના જાણીતા ઈડરિયોગઢ, ખેડબ્રહ્મા ખાતે બ્રહ્માજીનું અને મા અંબેનું મંદિર અને શામળાજીનું મંદિર સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં આવેલા છે. સાબરકાંઠા એ સાબરમતી નદીના તટે વસેલો વિસ્તાર છે. સાબરકાંઠા એ બહુમૂલિક આદિવાસી વસ્તી ધરાવતી લોકસભા બેઠક છે, જે સામાન્ય કેટેગરીમાં 2009માં ભાજપે 2014ના સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કર્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2,68,987 મતે હરાવ્યા હતા. સાથે 2014ની લીડમાં 14.49% મત અને વિજયી માર્જિનમાં વધારો કર્યો. 2014ની મોદી કાળની પહેલી ચૂંટણીમાં ભાજપના દીપસિંહ રાઠોડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ખરાખરીના ખેલ અને મોદી જુવાળામાં 84,455 મતે હરાવી વિજયી બન્યા હતા. ભાજપે 2019ના સાંસદ દીપસિંહ રાઠોડને પડતા મૂકીને સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ભીખાજી ઠાકોરને ઉતાર્યા છે. સાબરકાંઠાના કુલ મતદારોની વાત કરીએ તો કુલ 19,66,616 મતદાર છે, જેમાં 10,01,631 પુરુષ મતદાર છે, જ્યારે 9,64,917 સ્ત્રી મતદાર છે અને અન્ય મતદાર 68 મતદારોનો સમાવેશ થાય છે. હવે સુરતની વાત કરીએ તો સુરત પણ એક વીઆઈપી બેઠક છે, જેમાં સુરતમાં ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ન બની હોય એવી ઘટના બની. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત અન્ય પાર્ટીના કુલ 6 ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા. હવે આ સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા. લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે, તે પોતાના મનપસંદ નેતાઓને ચૂંટીને મોકલતી હોય છે, પણ આ તો સુરતના લોકોના મતાધિકાર છીનવી લેવાની લાગણી અનુભવી રહ્યા છે. હવે ટેકનિકલ ભૂલના કારણે મતદાર યાદીમાં નામ ન આવ્યું હોય, મત ના આપી શકે તે સમજી શકાય, પણ આખી લોકસભા બેઠકના 19 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ જ ન કરી શકે તો તેનું શું કહેવું? જે ચૂંટણી માટે ચૂંટણી પંચ, સરકાર મતદારોને મતદાન કરવા અપીલ કરતા રહે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. લોકોના એક મતની કિંમત ખૂબ મોટી આંકવામાં આવે છે. તેવી સ્થિતિમાં 19 લાખ કરતાં વધારે મતદારોનું મતદાન થવાનું નથી તે વિચારીને લોકશાહી પર અનેક પ્રશ્નો ઊભા થાય છે. આખી લોકસભા બેઠકના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ જ ન કરી શકે તો આખા કોનું વાંક માની શકાય? મતદારોની કોઈ ભૂલ ન હોવા છતાં 19 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહેવાના છે, જેના માટે આખરે જવાબદાર કોને સમજવા એવો પ્રશ્ન મતદારોને થઈ રહ્યો છે. લોકશાહી તેને જ કહેવાય જે પ્રજાના મતથી સત્તા મેળવે. ષડયંત્ર રચીને મતદારોને મતાધિકારથી વંચિત રાખીને પોતાની રીતે જીત મેળવી લેવી તેને યોગ્ય માનવામાં નથી આવતી. જો આ પ્રકારની સ્થિતિ થતી રહેશે તો પછી મતદારોના મતની કિંમત કેટલી માની શકાય? વર્ષોથી વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો થાય છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ થાય છે,
પરંતુ આ પ્રકારની ઉમેદવારની ભૂલના કારણે કોઈ પણ વાંક વગર મતદારો પોતાના મતથી વંચિત રહી જાય તે ન્યાયસંગત નથી. વહીવટીતંત્રએ પણ સુરત લોકસભા બેઠકના ઉદાહરણને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય તેના માટે સજાગ રહેવાની જરૂર છે. સુરત લોકસભા મત વિસ્તારમાં પાટીદાર બહુમતી અને કોળી પટેલ તથા સુરતી મતદારો વાળી 7 વિધાનસભાના મત વિસ્તાર જોડાયેલા છે. સુરત લોકસભામાં સૌથી મોટો મત વિસ્તાર ઓલપાડ છે. સુરત લોકસભાના મત વિસ્તારમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. હવે સુરત લોકસભા મત વિસ્તારમાં 16,37,595 કુલ મતદાર છે, જેમાંથી 1,18,000 મતદારો નવા ઉમેરાયા છે. છેલ્લા 5 વર્ષમાં સુરત લોકસભા બેઠક પર અને મત વિસ્તારમાં આવેલી 7 વિધાનસભામાં 1,18,000 મતદારોની નવી નોંધણી થઈ છે, જ્યારે પુરુષ મતદારો 8,82,251 છે, જ્યારે સ્ત્રી મતદારો 7,55,226 છે અને અન્ય 58નો સમાવેશ થાય છે. ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું હતું. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3 ટર્મ કાઉન્સિલર, 5 ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે. સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાન ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ફતેપર દેવજીભાઈ ગોવિંદભાઈ કચ્છ મતક્ષેત્રના હાલમાં સાંસદ છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ફતેપર દેવજીભાઈ ગોવિંદભાઈએ 2,02,907 મતોથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં 57% લોકોને પોતાનો મત આપ્યો હતો. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 24,13,723 છે, જેમાંથી 74.31% ગ્રામીણ વિસ્તારો અને 25.69% શહેરી વિસ્તારો છે. સુરેન્દ્રનગરમાં 8,77,745 પુરુષ અને 7,78,910 મહિલા મતદારો છે. સાથે કુલ 16,56,657 મતદારો છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના છેલ્લી 3 લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો 2014માં ભાજપને દેવજી ફતેપુરા કોંગ્રેસના સોમા ગાંડા કોળી પટેલને 2,02,907 મતોથી હરાવીને સાંસદ બન્યા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રાનો સમાવેશ થાય છે. હાલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાંસદ છે. વડોદરા બેઠકની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માટે મેરેથોન પ્રચાર શરૂ થઈ છે. તે પહેલાની એક વાત છે, જેમાં અઠવાડિયા 10 દિવસના સમયગાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે વડોદરા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અહીંયા અમદાવાદ, સુરત જેવો વિકાસ નથી થતો, તો પાટીલે પણ પોતાની મુલાકાત દરમિયાન સ્ટેજ પરથી આવી જ વાત કહી. પછી સ્થિતિ એવી ઊભી થઈ કે ભાજપે રંજનબેનને ત્રીજી વખત આપેલી ટિકિટ પાછી ખેંચવી પડી અને નવા ઉમેદવાર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા. કારણ કે ભાજપના તાત્કાલિક પદાધિકારી જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની નિષ્ક્રિયતાના કારણે વડોદરાનો વિકાસ ન થયો હોવાનો આરોપ લગાવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને મેદાને ઉતાર્યા છે. જશપાલસિંહ 2017માં પાદરાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2022માં પાતળી સરસાઈથી હારી ગયા હતા. તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. બીજી તરફ ભાજપે નવા ચહેરા ડોક્ટર હેમાંગ જોશીને તક આપી છે. હેમાંગ જોશી બરડાઈ બ્રહ્મ સમાજના પ્રમુખ છે. તેમણે સંગઠન ક્ષેત્રે સારી કામગીરી કરેલી છે. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને મેદાને ઉતાર્યા છે. જશપાલસિંહ 2017માં પાદરાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022માં પાતળી સરસાઈથી હારી ગયા હતા. તેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. બીજી તરફ ભાજપે નવા ચહેરા ડોક્ટર હેમાંગ જોશીને તક તો આપી છે. હેમાંગ જોશી બરડાઈ બ્રહ્મ સમાજના પ્રમુખ પણ છે. તેમણે સંગઠન ક્ષેત્રે સારી કામગીરી કરેલી છે. વડોદરા બેઠક ભાજપ માટે સુરક્ષિત બેઠક ગણાય છે. આ એ બેઠક છે જ્યાં 2014માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. વડોદરામાં કુલ મતદારોની સંખ્યા અંદાજે 19,42,000 છે, જેમાં સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રની છે, જેમાં અંદાજે 3.49 લાખ છે.
પાટીદારોની સંખ્યા અંદાજે 2.72 લાખ છે. વૈષ્ણવની સંખ્યા 2.33 લાખ છે. મુસ્લિમ મતદારોની સંખ્યા અંદાજે 1.75 લાખ છે, જ્યારે બ્રહ્મ મતદારોની સંખ્યા 1.55 લાખ છે. વડોદરા લોકસભા મત વિસ્તારમાં વડોદરા જિલ્લાના 10માંથી 7 વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 22,98,052 છે, જેમાંથી 19.85% ગ્રામીણ વિસ્તારો છે અને 80.15% શહેરી વિસ્તારો છે. અગાઉના બોમ્બે રાજ્યમાં બરોડા લોકસભા મત વિસ્તાર તરીકે 1957માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. 2009ની ચૂંટણીથી તે વડોદરા તરીકે ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર રંજનબેન ભટ્ટ હાલ આ મતક્ષેત્રના સાંસદ છે. ભાજપે વડોદરા લોકસભા બેઠક પર રંજન ભટ્ટને આ વખતે ત્રીજી વાર ટિકિટ આપી છે. વલસાડની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું છેલ્લું શહેર વલસાડ. અહીંયાથી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય છે. વલસાડ જિલ્લો તેની વલસાડી હાફૂસ અને ચીકુ, તિથલ દરિયા કિનારો, ડાંગની ઓર્ગેનિક ખેતી, સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી જાણીતો વિસ્તાર છે. વલસાડ એટલે સૌથી મોટો આદિવાસી વોટ બેંક ગણાય છે. એમાં પણ આદિવાસીની પેટા જ્ઞાતિ ઘોડિયા પટેલ વધારે. હવે આ વખતે વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે લડાયક આદિવાસી નેતા અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ સીટ પરથી કોંગ્રેસના નાનુભાઈ પટેલ 5 ટર્મ જીત્યા. 2019માં કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી લડ્યા પણ હાર્યા. પછી વિધાનસભા જીતીને સરકારમાં મંત્રી બન્યા હતા. 1957થી વલસાડ લોકસભા બેઠક અલગ અલગ થઈ. ભારતની પહેલી લોકસભાની ચૂંટણી 1951માં થઈ ત્યારે વલસાડ બેઠક ન હતી, પણ આ વિસ્તારનો અમુક ભાગ સુરત બેઠકમાં આવતો. 1957માં વલસાડ બેઠક અલગ થઈ ત્યારે પ્રજા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી, જેમાં કોંગ્રેસના નાનુભાઈ પટેલ 1957થી 1971 4 ટર્મ જીત્યા અને પછી તે 1977થી ચૂંટણી ભારતીય લોકદળમાંથી લડીને જીત્યા. આ રીતે આ સીટ પરથી નાનુભાઈ પટેલ 5 ટર્મ સાંસદ રહ્યા. આ સીટ પર ભાજપને 5 જીત મળી છે. વલસાડ સીટ પર 1996માં ભાજપને પહેલી જીત મળી. મણિભાઈ ચૌધરી 3 વખત ભાજપમાંથી જીત્યા. પછી 2004ની ચૂંટણીમાં ફરી વલસાડ સીટ કોંગ્રેસ પાસે ગઈ. 2009માં પણ કોંગ્રેસનો વિજય થયો. કોંગ્રેસમાંથી 2 વાર કિશન પટેલ જીત્યા. એ પછી 2014 અને 2019માં મોદી લહેરના કારણે વલસાડ બેઠક પર ભાજપની જીત થઈ. ભાજપના ઉમેદવાર કેસી પટેલ વિજય બન્યા. 1996થી અત્યાર સુધી કોંગ્રેસના ગઢ સમાન સીટમાં ભાજપને 5 જીત મળી છે. વલસાડનો ગઢ જીતે એની રચાય છે. કેન્દ્રમાં સરકાર રાજ્યના છેવાડે આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે. લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે એવી માન્યતા રહી છે. વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે. એનો આધાર પણ છે. વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાય છે. વલસાડનું લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે હંમેશાથી મહત્વનું રહ્યું છે. વલસાડ લોકસભા બેઠકનું કોંગ્રેસ માટે આગવું મહત્વ છે. વલસાડના ધરમપુર પાસે લાલ ડુંગરી મેદાન રાજકીય રીતે મહત્વનું રહ્યું છે. લાલ ડુંગરી મેદાનને કોંગ્રેસ નસીબવંતું માને છે. વાત છે 1980ની, જ્યારે ઇન્દિરા ગાંધી 1975ની કટોકટી બાદ ફરી રાજકીય રીતે સશક્ત બનતા હતા. 1980ની વચગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકાતવાર નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી. આ સમયે કોંગ્રેસે અને ઇન્દિરા ગાંધીએ 1980માં વચગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો પ્રારંભ લાલ ડુંગરી મેદાનથી કર્યો. 1980માં ઇન્દિરા ગાંધીએ વિજય પ્રાપ્ત કરી ફરીથી સત્તા હાંસલ કરીને વિપક્ષોને ખામોશ કર્યા. હવે કોંગ્રેસ માટે લાલ ડુંગરી મેદાન સુકનિયાળું રહ્યું છે. 7 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસ પાસે વલસાડ લોકસભા સીટ હેઠળ 7 વિધાનસભા વિસ્તાર આવે છે. ડાંગ, વાસંદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા મતક્ષેત્રની 7 પૈકી 6 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જ્યારે વાસંદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલ વિજયી બન્યા હતા. આજ અનંત પટેલે કોંગ્રેસે ટિકિટ આપી છે. રાજ્યના સૌથી પછાત તાલુકામાં આ વિસ્તારના કપરાડાનો સમાવેશ થાય છે,
2022ની ચૂંટણીમાં ભાજપને કુલ 6,90,000 મત મળ્યા હતા, તો કોંગ્રેસને 3,50,000 અને આમ આદમી પાર્ટીને 2,62,000 મત મળ્યા હતા. હવે વલસાડ બેઠક માટે તો એવું કહેવાય છે કે જે પક્ષ આ બેઠક જીતે તે કેન્દ્રમાં સરકાર બનાવે. હવે આ બેઠક પર ભાજપ દ્વારા આ વખતે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરી છે, તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરીએ તો વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વલસાડ લોકસભા મત વિસ્તારમાં કુકણા સમાજની વસ્તી 4,06,366 છે, જ્યારે ઢોડિયા સમાજની વસ્તી 3,29,234 છે. આ સિવાય જિલ્લામાં વાલી સમાજની વસ્તી 2,36,782 છે અને હળપતિ 79,500 છે. હવે વલસાડ લોકસભા મત વિસ્તારમાં 8,53,031 પુરુષ છે, 8,17,823 મહિલા અને 14 અન્ય સહિત કુલ 16,70,868 મતદાર છે. ગુજરાતની રાજનીતિમાં આ વખતે ચૂંટણી ઘણી રસપ્રદ રહેવાની છે. રૂપાલાની જીભ લપસી અને વિવાદ વકર્યો છે. જોતજોતામાં ભાજપની છબી તે ગંભીર રીતે નુકસાન કરી રહી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ભાજપની આંતરિક ડખામારીના લીધે જાહેર થયેલા ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા. અમુક સીટો પર કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પર ભારે પડે એમ છે. આ વખતે ગુજરાતની લોકસભાની ચૂંટણી રસાકસીવાળી જ હશે એવું દેખાઈ રહ્યું છે, પણ ઘણીવાર જે દેખાય છે તે સત્ય નથી હોતું, એટલે અંદાજ બાંધવું તે મુશ્કેલ પડી જાય છે. આખરે પ્રજા જ પરમેશ્વર હોય છે, ફક્ત તે જ ઉમેદવારની નૈયા પાર કરાવી શકે છે. આપણે તો બસ 4 જૂનની રાહ જોવાની છે, જ્યારે દરેક ઉમેદવારના ભાવિનો પિટારો ખુલશે અને ભાગ્ય વિધાતા એવા પ્રજાને કોને તેમના લીડર માન્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.